ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સરસ્વતી માં, જય માતાજી. સૌને અમિત પ્રજાપતિ બ્લોગમાં વન્સ અગેન તમારું સ્વાગત છે મિત્રો. મોર્નિંગ વાઇબ છે અને આરતી દેખાતી નથી. ક્યાં છે? ઓહો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. આજ તો જો શું થયું? હા અંદર રન મશીન બગડ્યું. હાલ ઉભા રહો, ઘડી કર ઉભા રહો એટલે જો ઠંડી આવી આરતી. હાથ લઈ લે. આ તો યાર ઠરી ગયો બકા. રવિવાર એટલે ઠરી ગયું. ના રવિવાર ખબર પડો. લે ચાલુ થઈ ગયું. થઈ ગયું પણ આ 16 નો ભાઈ થઈ જશે. તેવી થઈ જાય છે. થઈ જશે. આખો દાડો કપડા ધોવા ધો કરે છે. મમ્મી ધોરાજ મમ્મી નહીં. અને મમ્મી નહીં તે આરતી ભાગમાં વધારે આવી એને શકો. મશીન બગડ્યું. ના થઈ ગયું પામ્પલેટ જો. એ આવું થયું હાલ કોક ખખડી. ભગુભાઈ છે હું થયું લે ઉંદેડા ખિસકોલી. તો વન્સ અગેન અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. રવિવારની મોજ છે, આજે રવિવાર છે તો મેલો બહુ ઉડે યાર. જય માતાજી, જય જોઈતી. અલ્યા પણ મોટો થઈ ગયો જો. અલ્યા બગડી જાવ ભાઈ જો. આરતી બગડી જોઈ. હા હેડ જપું તા. ઓ નો દરાની રે આધાર મારી દિલની સે દાતાર એ મારી બ્રહ્માણી મારી માવડી મારા ભવનો ભાગીદાર. જય બ્રહ્માણી. પાસે ફરમાઈશ ગાવાની છે અને આ ઓબામાં હવે મોર આવી ગયો છે ફાઇનલી. જુઓ તૈયારી છે લાગે છે એવું દેખાય છે. અહીંયા તો સૌ ઓલરેડી મોર તો ડાળો આવતો નહીં, પ્રોબ્લેમ લાગે. રવિવાર છે તો બધો કોમ કરાવો જો વારથી. આપણે બધું લાવવું પડે એ કેમ બધું કરવું પડે મારે. યારથી તમે કોઈ બધું કરવું પડે મારે. જો ઘડી કર ઉભા રહેજો આટલો મશીન કામ હું જોઉં તેવી થાય ને. કમ્પ્લીટ જ ચાલે યાર. ના ઉભા રહો ઘડી કર. ના થાય. દુનિયા શું હરાવે જેને ખોડલમાં જીતાડે ખાલી વિશ્વા રાખો તો વાળ કિનારે પહોંચાડે. દુનિયા શું હરાવે જેને ખોડલમાં જીતાડે ખાલી વિશ્વા રાખો તો વાળ કિનારે પહોંચાડે. હોનો દારાની સે યાદાર મારી દિલની સે દાતાર. નો દારાની સે યાદાર મારી દિલની સે દાતાર. મારી ખોડલ માડી માત ભવ ભવનો ભાગીદાર. એ મારી ખોડલ માડી માત ભવ ભવનો ભાગીદાર. જય ખોડલ માં. એક વાગી ગયો છે અને જમવામાં આજે છે દાળ ભાત અને પાપડ અને સાથે છે લગનમાં જઈને આયા જુઓ. તોય પપ્પા ફરતી ખાવા દઈ ગયા. પપ્પાને જમવાનો ઘેર લગનમાં જઈને આયા તો એકદમ એમના ઘેર સિવાય ના મજા આવે ને બાબા. ગાત ખાવા. ઘરનું એ ઘરનું. અને આજે જવાનું છે પાછું બોર્ડર 2 પિક્ચર જોવા માટે. ટિકિટો લેવાઈ ગઈ છે અને વીરુએ ના પાડી છે અને વીરુને જશે કાલે. બીજી વખત જો. વીરુ બરોબર ને? જાય બીજી વખત. વીરુ આવું છે? એ આવ્યો હો. અરે આધેમ ઘેર રાખીએ એવું હતું. આજે કાલ જશે. અમારે દીદી આરતી ખોળભાઈ આવ્યા હોય. ખોળો અને એમના ઘેરથી બેનો એમની બરાબર. જાગૃતિ બેન ને? હા. તમારું નામ હું? અંકિતા બેન, સુનિતા બેન અને આ ખોડાબેન ના ઘેરથી શું નામ? રાધાબેન. તો બધા જયદીપના જયવીના રમાડવા આવ્યા હોય બરાબર. હા અને નામ હું? નીરવા પણ આવી હોય બરાબર. તો અમારા ઘેર આવ્યા છે જયવીને રમાડવા. તો ચાલો મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છીએ હવે ફાઇનલી બોર્ડર 2 જોવા માટે. અમે 4 જણા જ નહીં. વીરુનો લેવાના હતા પણ વીરુનું શું થયું, વીરુ પાછો ડિમ્પલ નહીં જોયા
એટલે કે હું તો ફરીથી જો મારે તો નક્કી નહીં એવું કે એટલે પછી વીરુને કેન્સલ કર્યું. બે વખત જોવો પિક્ચર મારો બેટો એટલે અમે એને કેન્સલ રાખ્યું. તો ચાલો મિત્રો, તો ચાલો જઈએ વાઇડ એંગલ. તો કોણ જોઈ આવ્યું, કોને જોવાનું બાકી છે, અમે જઈને આવીએ પછી કમેન્ટ કરીએ તમને કેવું છે કેવું નથી. જે જઈને આવીએ તો અમુક ઘણા પણ એવું કહે છે કે સારું હો, જઈએ થોડી મજા લઈ લઈએ, બીજું શું. હે બોર્ડર 1 તો કોઈ વાત જ ના થાય એવું કેવું અમિત નહીં. આરવ હે બોલો મોથામ ખણ બોલ. આરવનું તો ધુરંધર જોવું તું નહીં આરવ? હે તા પપ્પા આરવ જોઈએ એક વસ્તુ જાણે તો આપણે ચોક જતો હોય ને, જો કારણ કે ચોક ફરવા જેવો હોય, પિક્ચર જોવા જેવો હોય એટલે કે છે ખબર આપણે મહિને ફરવાનું જ, આપણે મહિને પિક્ચર જ જોવાનું. આવું કોઈ નહીં અમિત. હું અને પછી તો ઘેર આવીને મજા ના આવી નહીં, પૈસા પડી ગયા. આ અમિતના શબ્દો. ઢગલા તું તો કોક બોલ. ચાલ તો પછી આ આરામે લેટ કરાયું પછી આમાં રીલ્સ બિલ્સ ના બનો. હું કેવું અમિત? ચમ ના બનો આ ધૂન તો હા ને જો કે મને વન કરો, મને વન કે વન કરો. અને આજે ઘરે આપણા ઘરે કોણ આવ્યું અમિત કીધું ને? સારું હેડો તા અમે વાઇડ એંગલ પહોંચીએ પછી વિડીયો શૂટ કરીએ. ઓકે તો આવી ગયા છે અમે બોર્ડર 2 જોવા. હા આવી ગયો. એ પિક્ચર પૂરું થઈ ગયું એટલે પિક્ચર પૂરું થઈ ગયું. ફાઇનલી આવી ગયા છે અમે જોવા માટે. આરતી, આરદુ, આરવ on the big screen. બોર્ડર 2 with India's biggest superstars and give your brand સમય blockbuster પછી આયા impact. બોર્ડર 2 જોવા માટે. Contact us now to advertise in your nearby cinemas. છેલ્લે સૈયારા. કેવું રહ્યું પિક્ચર? મજા આવી પિક્ચર જોવાની તમને? 10 on 10 એકદમ જોરદાર પિક્ચર, બધા જોવા જેવું છે બોર્ડર 2. અને જો બધા જોવા. ક્લાસ અઠવાડિયો ટાઈમ મળે તો ગમે ત્યારે જોઈ આવજો જઈને. ક્લાસ નહીં ફર્સ્ટ ક્લાસ એકંદર આમ રૂંગું આવી જાય. એકંદર ની મસ્ત. બોલા મમ્મી શું બનાવી ગયા? પાલકનો અને દૂધીનો પણ મુઠીઓ બનાવ્યો. હા. ચા, દૂધ, ચા, દૂધ, ચટણી. રોટલી. હા પછી આજે કે ચામચી આદુ. જય માતાજી. તો ઠંડી અને આરતી જુઓ આગળ ને આખું માસ્ક પહેરી દીધું આરતી. નાક ઠરા કાલ કરતા ઠંડી વધારે. હા ના વધારે. બોલો ફરમાવો કોઈ તમે. અને આજે તો પિક્ચર જોતો તો 2 વાર રોઈ યાર, 2-3 વાર રોઈ છે. એટલી ઇમોશનલ થઈ ગઈ નહીં યાર. ચમ એવું થાય? એકદમ જોરદાર પિક્ચર, બાકી તમારું રૂંગું આવી જાય. એટલે જે જોવા ના જવાય જોજો. શું કહેવાય, મિલિટરી તો મિલિટરી જ છે. તમે થિયેટરમાં ના જોવો તો કોઈને પણ ઘેર આવે તો જોજો પિક્ચર. એથી ના આવે તો મોબાઈલમાં જોજો. બહુ જોરદાર પિક્ચર. હાઉસફુલ જાય. અને એવું લાગતું હતું સુની શેટ્ટી છોકરો એક્ટિંગ જોરદાર કરી નહીં કોઈ આવે એવું. બધા ઇમોશનલી અમે વરુણ ધવન જબર એક્ટિંગ કરી નહીં, થોડી મસ્ત કરી. પાછળ સારી એક્ટિંગ. તો આજની કોમેન્ટ થોડી જોજે યારથી. કોમેન્ટ કેવી કોમેન્ટો આવી છે બધી આજની કાલની બધી ભેગી થઈ હોય. તો આવી તો હશે કે ઠંડી તો જ કીધા. ઠંડી તો છે. અવાજ ને અવાજ તો ના પડે.
હું વધી એટલે કહું કોઈ સંભળાય જતો ના અવાજ તો આવે જ કે એ કેમ ये क्या हुआ કાલ ને कैसे हुआ કાલે अच्छा हुआ અરે આજે નહીં તો એવી જ સીધું આવ્યું એ હેરી ને શું કોમેન્ટ બતાવો ચલો ચલો પહેલી જોવા દો ચલો પહેલી કોમેન્ટ વંચાય પહેલી હમણાં ને વધી તો હમણાં બધું મયુરી જાદવ આરતીબેન મેં પણ ટેટની એક્ઝામ આપી હતી 81 થયા 1 માર્ક્સ માટે રહી જાઓ ઓહો જબરજસ્ત થાય લે મેં ફર્સ્ટ ટાઈમ જ આપી હતી પણ તમારે 81 આયા પણ તમે પાસ થઈ જાઓ કારણ કે જશે. કારણ 5-6 માર્ક્સ તો એમને આવું જ ગ્રેસિંગ આવશે ગ્રેસિંગ આવી જશે ચલો નેક્સ્ટ સારું તમારા આટલા આયા બહુ જોરદાર કહેવાય હું તો હિંમત કરી જ નહીં ગણવાની આથી તો ગભરી જઈએ બોલો પછી અમિત કોઠારી અમિતભાઈ તમે અને તમારા ફેમિલીના સૌ લોકોને જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર પછી ફરીથી અમિત કોઠારી અમિત તમે બહુ સરસ વ્લોગ વિડીયો બનાવો છો થેન્ક યુ છાયા નાયક ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય ધરતી માતાજી ચૌધરી અમિતભાઈ ગેમ તો જોરદાર રમ્યા જોરદાર પછી અનુ મકવાના હમ મજા આવી ગેમ જોવાની મજા આવી? વીરુની આરવ હમ પછી મનીષ ચૌધરી હમ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમિતભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ લોગિંગ એન્ડ નાઇસ ગેમ થેન્ક યુ આરતીબેન નાના બાળકો સાથે પણ જબર બાળક એન્જોય બની કર જાય છે હા, થેન્ક યુ જબર એન્જોય કરો મને રમવાની પણ મજા આવી બધા છોકરાઓને. હજી ને બાળપણ બાકી છે બધું બાકી નહીં જેવા સાથે તેવા હા તમે એંગ્રી થઈ જાઓ ને હું એંગ્રી થઈ જાઉં હમ ચલો પછી અમિત કોઠારી એમને તો કેટલી કર્યો બોલો કે હા બોલો હું તમારા વિડીયો રોજ જોઉં છું હમ પછી નરેશ પટેલ નાઇસ વીર એન્ડ આરવ તો તરુણ પટેલ એમની કમેન્ટ એક ટાપણી કરો એમ તો જુઓ તાપણી માટે Marriage છે, બધું એના ઉપર ઠંડી હોય કમ્પ્લીટ જ બધું લાઈન મેલ્યો સામાન પણ જો કોઈ તાપવા બે હતો આરતી આજ મેળ તો જ આરતી જબર કાલ કરું ટાપણી નાખ્યું ચાલશે પછી અમિત કોઠારી એમની ફરીથી પાછી વિશ યુ હેપી વેરી હેપી બર્થડે આર્યન પછી થેન્ક મમતા યુ હેપી બર્થડે આર્યન થેન્ક યુ આરવ તરફથી કોઠારી અમિત કોઠારી હમ. અમિત તો જબર તમે તો કમેન્ટ કરી હમ અમિતભાઈ હું મહેસાણા આવીશ ત્યારે તમને મળવા આવીશ આવો, આવો. મને મળશો ને રવિવાર આবার રવિવાર ઘેર એમ પૂનમ બારોટ અમિતભાઈ ટોપીમાં જાદુ જેવા લાગે જાદુ એવું નહીં જાદુ ના થઈ ને તો ઠરી જ ચીકણું થઈ જઈએ ઈયાન ગરમ ટોપી મળતી નહીં હવે મારા ગરમ ટોપી ખોઈ જઈશ એટલે અને હવે કાલ લેવા જશી તાણ ને ના ના એ તો હોધી પાડીશું આપણે ચોક્કસ છે ઓછી અરે ઓછી આવવાનું વસ્તુ જળશે તારું મને ખબર હું જાદુ જેવું લાગુ પણ કરે હું તારું ટાઢના ઠરવું ના કરતા પછી નેક્સ્ટ છાયા નાયક નીકળી હેપી બર્થડે આર્યન હેપી બર્થડે થેન્ક પછી યુ તરતી ચૌધરી આરો વીરુ જીતી ગયા હા હા વીરુની ખુશી તો કંઈક અલગ જ હતી એવું કેવું વિરુદ્ધ છે પછી અમિત કોઠારી એમની પછી તમારું મહેસાણા સ્ટેશનથી કેટલા કિલોમીટર છે 3 કિલોમીટર અડી 3 કિલોમીટર જ છે હવે બધું મહેસાણા જ ગણાશે અમે પછી બધું મહેસાણામાં જ રહી તમને ખબર ના પડે મહેસાણા આવી જાય અને દેદ્યાણ આવી જાય કોમ પછી ફરીથી એમની જ છે હોમ બહુ સરસ છે મારે જોવું છે થેન્ક યુ કોઈ હું જોવા આવી શકું કે નહીં હવે આવજો પછી છેલ્લી કમેન્ટ છે એરફોર્સ સુનિલ પટેલ વાહ હા એરફોર્સ એટલે સાચું કરે એરફોર્સમાં હતી હસી જ નતા ઓય કહેજો હો તમે સુનિલભાઈ તમે એરફોર્સમાં એમની સ આરતીબેન એન્ડ અમિતભાઈ ઇફ યુ બ્રિંગ ધ હોલ ફેમિલી ટુ લેહ લદ્દાખ રાઈટ નાવ ઓ ભાઈ બહુ કાઠું કોમ હલે લદ્દાખ તો જવું you will get the really taste to winter fun. ગયા The temperature is around -70 Celsius. The तो air हम नहीं जा सकते वहाँ तो मैं 15 सेल्सियस में नहीं चलता तो वहाँ कैसे चल minus. शिमला नहीं चलता उनमें The air is crisp. આગળ And, હેડ and the snow mountains are waiting to give you unforgettable memories. Pack your warm jacket and get ready for some serious ઠંડીની મજા. ચાલો હેડ ઘણી બહુ લખી દીધી એમને સરસ સરસ કોમેન્ટ હા તો આજે અમે જે ઠંડીમાં છે જાણો શું કહેવાય પિક્ચર જોવા જાય એમાં જે એરફોર્સનું હતું હમ સરસ હતું શું કહેવું ને
સારું ત્યારે બહુ વાતો થઈ છે. આજનો બ્લોગનું એન્ડિંગ કરી છે. જય માતાજી. પિક્ચર જોવા જજો બધા. શિયાળાની નાઇટની મજા લો બધા, ઠંડીની મજા લો. ગુડ નાઇટ અને આવતીકાલે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરજો. પ્રજાસત્તાક દિનની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. ખોડિયાર જયંતિની પણ શુભકામનાઓ. કાલ ખોડિયારમાં પ્રાગટ્ય દિવસ. જય વરુણાવાળી ખોડિયાર. જય હિન્દ, જય ભારત, જય ખોડિયાર. ગુડ નાઇટ. જય માતાજી.